કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી ફરી એકવાર વિવાદ સર્જાયો છે। મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આતંકવાદી કહ્યા। જો કે મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનથી હવે વિવાદ ઊભો થયો છે અને ભાજપના નેતાઓ હાલ આ નિવેદનને લઈને આક્રોશમાં જોવા મળી રહ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભારતમાં હાલ 4 રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। પોંડિચેરી, આસામ, પશ્ચિમ બંગાળ, કેરળમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી છે। ત્યારે કોંગ્રેસના નેતા એક તરફ પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે, તો બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જે પ્રકારે નિવેદન આપી રહ્યા છે તેને લઈને વિવાદ ઊભો થઈ રહ્યો છે। થોડા દિવસ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ કહ્યા હતા। જો કે આ નિવેદનને લઈને ગુજરાતીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। હાલ ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે। તેવામાં ભાજપના નેતાઓ આ મુદ્દાને લઈને પ્રચાર કરી રહ્યા છે અને કોંગ્રેસ સામે મેદાને પડ્યા છે। જો કે આ મામલો હજી શાંત નથી થયો। તેવામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન કર્યું છે અને તેમના નિવેદનને લઈને અત્યારે ચર્ચા પણ જાગી છે। તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આતંકવાદી કહ્યા છે। કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે મોદી આતંકવાદી છે અને તેમની પાર્ટી અસમાનતાના સિદ્ધાંતોમાં વિશ્વાસ કરતી નથી। જો કે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે, આંબેડકરના સિદ્ધાંત વિરુદ્ધ કામ કરી રહી છે। કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આજે નિવેદન આપ્યું હતું પછી તેમણે પાછળથી કહ્યું કે તેઓ સ્પષ્ટ કરવા માંગે છે કે તેઓ ધમકાવી રહ્યા છે અને તેમણે જે કહ્યું હતું તેનો કહેવાનો મતલબ અલગ હતો। તેમણે ક્રમ જણાવ્યો અને તેમણે કહ્યું કે IT, ED તમામ સંસ્થાઓ તેમના હાથમાં છે। મેં ક્યારેય એવું નથી કહ્યું કે તે એક આતંકવાદી છે। તેઓ લોકોને આતંકિત કરી રહ્યા છે અને તે પ્રકારનું મારું કહેવું હતું તેવો તેમણે ખુલાસો કર્યો। ઉલ્લેખનીય છે કે તમિલનાડુ વિધાનસભાની તમામ બેઠકો 234 બેઠકો અને પશ્ચિમ બંગાળની પ્રથમ તબક્કાની 152 બેઠકો માટે ચૂંટણી પ્રચાર આજે સાંજે 5 વાગે પૂર્ણ થશે। તેવામાં કોંગ્રેસ નેતા દ્વારા આપવામાં આવેલા આ નિવેદનને લઈને હાલ વિરોધનું વંટોળ શરૂ થયું છે અને કોંગ્રેસ નેતાઓ જે પ્રકારે ચૂંટણી સમયે અત્યારે નિવેદન આપી રહ્યા છે ત્યારે આ નિવેદનનું હવે પરિણામમાં શું અસર પડે છે તે જોવું રહ્યું। પરંતુ હાલ જે પ્રકારે કોંગ્રેસના નેતા નિવેદન કરી રહ્યા છે તેને લઈને અત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે હવે ભાજપના નેતાઓને નવો મુદ્દો મળી રહ્યો હોય તેવો ઘાટ પણ જોવા મળી રહ્યો છે। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।